આજે મહાશિવરાત્રીના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પાલડલ આશ્રમ ખાતે પારદેશ્વર મંદિર દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી કરી હતી. સુરત શહેર સહિત જિલ્લા અને રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આજે વહેલી સવારેથી જ શહેર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન શરૂ થઈ ગઈ હતી, તો શિવાલયોમાં અલગ અલગ કાર્યક્રમોના આયોજન પણ કરાયું હતું. સુરતના પાલ અટલ આશ્રમ ખાતે પણ પારદેશ્વર મંદિરે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. તો મહંતે કહ્યું હતું કે સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે. આજના દિવસે આ મંદિરોનું મહત્વ ભક્તો માટે અનેક ગણું વધી જાય છે. આ મંદિરમાં ધ્વજારોહણ, વિવિધ પ્રકારના યજ્ઞ અને શ્લોક સ્તુતિ ઉપરાંત વિવિધ પ્રકારના પાઠ શરૂ થઈ ગયા હતા. અનેક શિવ મંદિરોમાં 4 પ્રહરની પૂજા વિધિ કરવામાં આવી હતી. તેમાં બ્રાહ્મણ સાથે અન્ય લોકો પણ જોડાયા હતા. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત વિશ્વનું પ્રથમ શિવલિંગ એવું 2351 કિલોનું પારદ શિવલિંગ. આવો મિત્રો, શાસ્ત્રમાં એવું કીધું છે કે પારદેશ્વરમ પૂંજનમ સર્વ સિદ્ધિ લભતે. રાવણ સંહિતામાં કીધું છે કે પારદેશ્વરમ પૂંજનમ સર્વ કાર્ય સિદ્ધિ લભતે. પારદ શિવલિંગના દર્શન અને પૂજન કરવાથી 12 જ્યોતિર્લિંગથી અધિક ફળ આપનારું આ પારદ શિવલિંગ છે. આવું વિશ્વનું અને પણ સુરતને આંગણે આવો સાથે મળીને આપણે શિવને મનાવવાના પ્રયત્નો કરીએ. કેમ કે ભગવાન શિવ અજન્મા દેવ છે, કલ્યાણકારી દેવતા છે, દરેક જીવોનું કલ્યાણ કરે છે, એટલે જ એને ભોળા કીધેલા છે. રાવણે આશીર્વાદથી એમને જ્યારે આશીર્વાદ મળ્યા ત્યારે એ સોનાની લંકા બનાવી શક્યા. અને રાવણ સંહિતામાં કીધું છે કે ભગવાનને સુવર્ણ અર્પણ કરવાથી, સોનું અર્પણ કરવાથી રાવણને એટલું સુવર્ણ પ્રાપ્ત થયું, એટલી કીર્તિ પ્રાપ્ત થઈ, એટલી એમને યશ કીર્તિ અને દેવતાઓ તાબે થયા. એવું કામ એ પારદ શિવલિંગની પૂજા અર્ચન કરવાથી મળે છે. મિત્રો, આપણે જાણી શકીએ, શાસ્ત્રોની અનુસાર આપણે કરીએ તો આવા અસંખ્ય વશિષ્ઠથી માંડીને અનેક સંખ્ય મહાપુરુષોએ, વિશ્વામિત્રથી માંડીને બધા મહાપુરુષો આના ગુણગાન ગાયા છે. આવો આપણે પણ આવા પારદ શિવલિંગને એક પુષ્પમ, એક બિલ્લીપત્રમ, એક લોટા જલ કી ધાર, ઓ દયાલુ રીચ કે દેતે ચંદ્રમૌલી ફલચાર. આપણે વિચાર આવે કે ચંદ્રમૌલી ફલચાર એટલે શું છે? પણ એ ચંદ્રમૌલી ફલચાર એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. આવી સરળતાથી જે પદાર્થ મળે એ પદાર્થ આપણે ગ્રહણ કરી અને ભગવાન શિવજીને અર્પણ કરવા જોઈએ. આજે શિવરાત્રી મહાપર્વ નિમિત્તે 1000 લીટર ઠંડાઈનો કાર્યક્રમ, તેમજ બપોરે ફલાહારની વ્યવસ્થા, તેમજ લઘુરુદ્ર, સાંજના બ્લડ કેમ્પનું આયોજન, ભારત નાટ્ય દ્વારા શિવ તાંડવનો કાર્યક્રમ 3 કલાક, ત્યારબાદ 6 વાગ્યાથી તે રાતના 10 વાગ્યા સુધી ભોજનની વ્યવસ્થા અને રાતના મધ્ય 12 વાગ્યે ઘીના કમળની ભગવાનને આરતી કરી અને પૂર્ણ વિરામ કરશું. આવો આપણે દેશની અંદર એવી કામના કરી કે પૂરો દેશ, ભારત દેશ હમણાં ટૂંક સમયની અંદર અયોધ્યાની અંદર પણ જે રામ જન્મભૂમિ ઉપર ભગવાન રામ બિરાજમાન થયા એવા નરેન્દ્રભાઈ મોદીને આપણે શુભકામના કરી આ પાવન પ્રસંગે. આમ તો જ્યારે આ ઠંડાઈનો કાર્યક્રમ નરેન્દ્રભાઈ જ્યારે દિલ્હીના શાસન પર બેઠા ત્યારે એ ચૂંટણી પ્રચારમાં અમે 1000 લીટર ઠંડાઈનો કાર્યક્રમ કરેલો. ત્યારથી આ ઠંડાઈનો કાર્યક્રમ દર વર્ષે ચાલી રહ્યો છે. આવો દેશવાસીઓને મંગલ શુભકામના. આપના જીવનમાં ભગવાન શિવ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એ મંગલ કામના સાથે અસ્તુ. મહંત બટુગુરુજી મહારાજ, સુરત.